અમદાવાદના ધોળકામાં વરસાદી પાણી ભરાયા। વરસાદ બંધ થયો છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા। જલાલપુર વજીફા જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા। છેલ્લા 20 દિવસથી વિસ્તારમાં પાણી ભરાયેલા છે। ધારાસભ્યની સૂચના બાદ પણ તંત્ર નિંદ્રાધીન છે। પાણી ભરાતા ધોળકાવાસીઓમાં રોષ છે। ધોળકામાં મૌન રેલી યોજીને લોકોએ વિરોધ નોંધાવ્યો। ઉપરાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। મૌન રેલી પાણી બાબતે હતી। છેલ્લા 22 દિવસથી અમે સૌ ગ્રામજનોએ અધિકારીશ્રીઓને ખૂબ જ રજૂઆત કરી હતી। અધિકારીશ્રીઓ કોના ઈશારે કામ કરે છે ખબર પડતી નથી। ગામજનોને નકરું સતત ને સતત આશ્વાસન આપ્યા સિવાય કોઈ કામ કરતા નથી। અમારા પ્રતિનિધિ ધોળકાના એમએલએ શ્રી કિરીટસિંહ ડાભી સાહેબને મળ્યા। કિરીટસિંહ ડાભી સાહેબ જણાવે છે કે હું જલાલપુર ગામની અંદર પાણી જોવા આજે નહીં આવું, કાલે નહીં આવું। એ પાણી બાબતેનો પ્રશ્ન મારા નીચલા માણસોને હું મોકલી દઈશ, પણ હું તો નહીં જાઉં।